પીટીમાં ડિસ્ક્રાઇબ ઇમેજમાં તમને બધાને અત્યારે ખબર છે કે ફોર્મેટ ચાલતી નથી. હવે કોઈક એવી ઓકવર્ડ ઇમેજ આવે કે જે તમને આવડતી નથી બોલતા, તો આપણે એના માટે કંઈક તો બોલવું પડશે જ સ્કોર લાવવા માટે, બરાબર? આવડતું હોય કે ના આવડતું હોય, તો કોઈ પણ એક ઇમેજમાં તમે આ વસ્તુ એપ્લાય કરી શકો છો. પિક્ચરમાં આ વસ્તુ એપ્લાય કરી શકો છો. હું જે કહું છું એ એક કરતાં વધારામાં નહીં. તો આની અંદર તમારે પહેલાં જોઈ લેવાનું છે કે કયો કલર, આ જે કલર આપ્યા છે અહીંયા 5 કલર આપ્યા છે, રાઈટ? તો 5માંથી કોઈ પણ એક કલર તમારે લઈ લેવાનો જેનો કલર તમને બોલતા આવડે, લાઈક ગ્રીન, ઓકે? અને બીજો કલર પર્પલ. તો મેજોરિટી પોર્શનમાં ગ્રીન અને માઇનોરિટીમાં પર્પલ, બરાબર? પછી હોય કે ના હોય એ નહીં જોવાનું, અંદરનો કલર હોવો જોઈએ, ધેટ્સ ઇટ. હવે આપણે એને બોલવાનું કઈ રીતે છે? ધ ગિવન ઇમેજ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વેરિયસ ટાઈપ્સ ઓફ આર્મ. This image is further divided into 4 categories. It is clear that the majority portion of this image is indicated by the green color. However, minority portion of this image is indicated by the purple color. I can understand the information regarding upper arm bone is indicated by the blue color, lower arm bone and wrist bone is indicated by the various shades of color. In conclusion, this image provides sufficient information regarding various types of bone. આ રીતે તમારે બોલવાનું છે. હવે ફ્લુઅન્સી તમારે બગાડવાની નથી, અને કોઈ પણ એક ઇમેજમાં તમે આ રીતે બોલશો તો કોમ્પ્યુટર એક્સેપ્ટ કરી અને એનો સ્કોર આપશે. પણ એક કરતાં વધારે ઇમેજમાં બોલશો તો કોમ્પ્યુટર આ વસ્તુ કેપ્ચર કરી લેશે ફોર્મેટ તરીકે અને સ્કોર નહીં આપે. તો કોઈ પણ એક ઇમેજ માટે તમે આ વસ્તુ બોલી શકો છો, બરાબર? અને આનાથી તમને ફૂલ સ્કોર મળશે. હવે આ જે ઇમેજ છે, આ ઇમેજમાં તમારે કોઈ પણ જગ્યાએ ફ્લુઅન્સીની એરર કરવાની નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્લુઅન્સીની એરર ના થવી જોઈએ, બસ.